ચાલો આજે એવી એક દુનિયાની સફર કરીએ જે સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એક એવી જગ્યા જે એક સમયે આખી દુનિયા માટે જ્ઞાનનો સૂરજ હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ નાલંદાની, પ્રાચીન ભારતના જ્ઞાન અને ગૌરવનું એક જીવંત પ્રતીક. ચાલો તો પછી સાથે મળીને આ અદ્ભુત વારસાના પાના ફેરવીએ. જરા વિચારો તો, એક એવો સમય હતો જ્યારે દુનિયાના ખૂણે ખૂણેથી જ્ઞાન મેળવવા માંગતા લોકો માટે આ ધરતી સ્વર્ગ જેવી હતી. આ માત્ર ઈંટો અને પથ્થરનું બનેલું કોઈ શહેર નહોતું. ના, આ તો આખી દુનિયા માટે જ્ઞાનનું ધબકતું હૃદય હતું. આજે જ્યારે આપણે આ શાંત પડેલા ખંડેરોને જોઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ તો આવે જ છે, નહીં કે ભાઈ, આ દિવાલોએ એમના સમયમાં કેવી ભવ્યતા જોઈ હશે, કેવું હશે અહીંનું જીવન? બસ આ જ સવાલ આપણને સમયમાં પાછા લઈ જશે. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ આ ખંડેરોના રહસ્યને ઉકેલવાથી. આ એક એવી દુનિયાનો પરિચય છે જે ભૂલાઈ ગઈ છે પણ આજે પણ આપણને વિચારતા કરી દે છે. આ જગ્યા છે બિહારમાં પટના પાસે આવેલા ભડગાંવ ગામની નજીક. અને આ જે દેખાય છે એ માત્ર ખંડેર નથી, આ તો એ મહાન નાલંદા વિદ્યાપીઠના અવશેષો છે જેની જ્ઞાનની મશાલે સદીઓ સુધી આખી દુનિયાને રોશન કરી હતી. સારું, હવે એક કામ કરીએ, સમયનું પૈડું ફેરવીએ અને પાછા જઈએ. આ ખંડેરોને એક ક્ષણ માટે ભૂલી જઈએ અને સીધા એ સુવર્ણ યુગમાં પહોંચીએ જ્યારે નાલંદા જીવંત હતું અને અહીંથી જ્ઞાનની નદીઓ વહેતી હતી. નાલંદાનો ઇતિહાસ પોતે જ એક રોમાંચક કહાણી છે. વાત છે 5મી સદીની, જ્યારે કુમારગુપ્તે એક નાનકડા મઠનો પાયો નાખ્યો. અને પછી તો 5મી થી 11મી સદી સુધી, એટલે કે લગભગ 600 વર્ષ સુધી આ જગ્યા દુનિયાનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત શિક્ષણ કેન્દ્ર બની રહી. એટલી બધી પ્રખ્યાત કે 7મી સદીમાં ચીનના મહાન પ્રવાસી યુવાન શ્વાંગ પણ જ્ઞાનની તરસમાં છેક અહીં સુધી ખેંચાઈ આવ્યા હતા. અને હા, નાલંદા માત્ર ભણવાનું જ કેન્દ્ર નહોતું, એ તો આસ્થાનું પણ કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ અને જૈન બંને ધર્મોનો સંગમ થતો હતો. ખુદ ભગવાન મહાવીરે અહીં 14 ચાતુર્માસ ગાળ્યા હતા. અને એટલે જ આ ભૂમિ જૈનો માટે એક અત્યંત પવિત્ર તીર્થસ્થાન બની ગઈ. તો ચાલો હવે કલ્પનાની આંખોથી જોઈએ કે એ સમયે આ મહાન યુનિવર્સિટીની અંદર એક દિવસ કેવો વીતતો હશે, કેટલી વિશાળ અને ભવ્ય હશે એની દુનિયા. 7 આ કોઈ નાનો નંબર નથી. અહીં હતા 7 મોટા મોટા સભાગૃહો જ્યાં હજારો વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ભેગા મળીને જ્ઞાનની ચર્ચાઓ કરતા. અને આ તો હજી શરૂઆત છે એની ભવ્યતાની. અને હવે આ આંકડો જુઓ, 300. નાના મોટા નહીં, પણ પૂરા 300 વ્યાખ્યાન ખંડો, એટલે કે એક ક્લાસરૂમ. જરા કલ્પના તો કરો કે રોજ અહીં એક સાથે કેટલા બધા વિષયો પર જ્ઞાનની આપ-લે થતી હશે. પણ નાલંદાનું સાચું હૃદય, એનું પાવર હાઉસ, એ હતી એની લાઇબ્રેરી, જેનું નામ હતું ધર્મગંજ, જેનો મતલબ થાય છે ધર્મનો ખજાનો. અને નામ પ્રમાણે જ એ ખરેખર એ સમયના વિશ્વના સૌથી મોટા જ્ઞાનના ખજાનાઓમાંથી એક હતી. આ લાઇબ્રેરીમાં હજારો, અને એ પણ હાથે લખેલી અમૂલ્ય હસ્તપ્રતોનો ભંડાર હતો. આ ખાલી પુસ્તકો નહોતા, પણ પેઢીઓનું સંચિત જ્ઞાન હતું જે અહીં સાચવવામાં આવ્યું હતું. અને હવે સૌથી અદ્ભુત વાત, અહીં ભણતા વિદ્યાર્થીઓને રહેવા, જમવા કે કપડાની કોઈ જ ચિંતા કરવાની નહોતી. બધું જ મફત. કેવી રીતે? યુનિવર્સિટીને દાનમાં મળેલા ગામડાઓની આવકમાંથી આ બધો ખર્ચ નીકળતો. મતલબ કે વિદ્યાર્થીનું કામ માત્ર અને માત્ર ભણવાનું. આને કહેવાય શિક્ષણનું સાચું મૂલ્ય. આ જ કારણોસર નાલંદાની ખ્યાતિ ખાલી ભારત સુધી સીમિત નહોતી. એ તો આખી દુનિયાના વિદ્વાનો માટે એક ચુંબકની જેમ હતી, એક ગ્લોબલ લાઇટ હાઉસ. કહેવાય છે કે દેશ-વિદેશમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. આ જ વાત નાલંદાની વૈશ્વિક ઓળખ સાબિત કરે છે. એ સાચા અર્થમાં દુનિયાની પહેલી ગ્લોબલ યુનિવર્સિટી હતી. આ વૈશ્વિક પ્રભાવને સમજવા માટે ચીની પ્રવાસી યુવાન શ્વાંગની કહાણીથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એમનો પ્રવાસ જ બતાવે છે કે નાલંદાનું આકર્ષણ કેટલું જબરદસ્ત હતું. 657 આ આંકડો યાદ રાખવા જેવો છે. આટલી બધી હસ્તલિખિત ગ્રંથો તો ખાલી એકલા યુવાન શ્વાંગ પોતાની સાથે ચીન લઈ ગયા હતા. હવે વિચારો, નાલંદાએ તો સદીઓ સુધી આખી દુનિયાને કેટલું જ્ઞાન વહેંચ્યું હશે. ભલે આજે નાલંદા ખંડેર જેવી હાલતમાં હોય, પણ એનો વારસો, એનો પડઘો આજે પણ જીવંત છે. ચાલો એ ભવ્ય વારસો પર એક છેલ્લી નજર નાખીએ. એ જ જમાનામાં નાલંદામાંથી ભણેલા વિદ્યાર્થીને ભારતના આદર્શ વિદ્વાન તરીકે ઓળખવામાં આવતા. નાલંદાનું નામ જ શ્રેષ્ઠતાની નિશાની હતી, એક બ્રાન્ડ હતી. અને આ વાત બધું જ કહી દે છે
કે આજે પણ એ ખંડેરોમાં ફરતા ફરતા આપણા દેશની ભવ્ય સંસ્કૃતિની ઝલક મળી જાય છે. એની ભવ્યતાની ઊર્જા આજે પણ ત્યાં અનુભવી શકાય છે. તો છેલ્લે બસ એક સવાલ. આજની દુનિયા જે જ્ઞાનનું વ્યાપારીકરણ કરી રહી છે, જે સરહદોના વિવાદોમાં વહેંચાયેલી છે, શું એ નાલંદાના આદર્શોમાંથી કંઈક શીખી શકે છે? જ્ઞાનની નિસ્વાર્થ સેવા અને વૈશ્વિક ભાઈચારાનો પાઠ? આ સવાલ આપણે સૌએ વિચારવાનો છે.